આવું અમને તો હવે નેતાએ તો અમારું ખાઈ ખાઈને અમારી માથે પાણી ફેરવી નાખ્યા। હવે તો સમજો આજ અમે અમારું ખાઈ ખાઈને પશુ પંખી ખાધું, નેતાએ ખાધું। આજ અમારે શું સમજવું? હવે આજ અમે ગામડેથી મત દેવા જાય કે આવો તમે આવો મત નાખવા જાય। અમે સારું કરી આજ નેતાએ અમારી માથે અમારું ખાઈ ખાઈને ફૂટ્યા। તમે અમને હાથ થાય જાવ। જય હિન્દ, જય જવાન, જય કિસાન। આજે આપણે જે સરકારે અમને ખેડૂતોની માંગ પ્રમાણે નહીં, જાણે અમે એની આગળ ભીખ માંગી હોય એ રીતના ટુકડો ફેંક્યો છે। આ સરકારને શરમ આવવી જોઈએ કે અમે જગતના તાત છીએ, કે અમને અમારી માંગણી તો પૂરી આપો। આ સરકાર કઈ રીતની સરકાર છે? આ કૃષિ પ્રધાન દેશ છે, છતાંય આજે મારો ખેડૂત આટલો હેરાન છે। આ એક વિચારવા જેવી બાબત નથી કે જ્યારે આજથી મને કદાચ યાદ છે ત્યારે કે 15 વર્ષથી જે ભાવ કપાસનો હતો એ આજે છે, તો સોનાનો ભાવ ક્યાં છે? 14-15 વર્ષથી જે મગફળીનો ભાવ નેક્સ્ટ ટાઈમ હતો એનો એ ભાવ અત્યારે જે હાઈલો આવે છે। ઘઉંનો ભાવ 400 થી 500, તો મેં હમણાં એક ભંગાર વેચ્યો એનો 32 રૂપિયા ભાવ આવ્યો। તો આ સરકાર શું અમને ગુલામ સમજે છે? અમે એના ગુલામો નથી। આ સરકારી અધિકારીઓ છે દરેકે દરેક એ અમારા ગુલામ છે, કારણ કે અમે જગતના બાપ છીએ, તાત નહીં પણ બાપ છીએ। હું એવું કહું છું કે અમારા પરસેવાના ટીપે ટીપે અમે અન્ન પેદા કરીએ છીએ, અને ત્યારે આ દેશની ધરતી ઉપર જીવનારા દરેક જીવ અમારું અન્ન ખાય અને આગળ આવે છે। તો મારે દરેક અધિકારીઓને અને સત્તામાં બેઠેલા માય કાંગલા નેતાઓને કેવું છે કે અમારા ખેડૂતો વિશે થોડુંક વિચારો। જો આજે નહીં વિચારો ને તો તમારી પાસે સમય નહીં રહે, કારણ કે આજે એક મોરબી જિલ્લો જ આવ્યો છે। જો આવા એક જિલ્લા આવશે તો તમારી વિધાનસભા તો અલગની વાત છે, તમારી એકની ખુરચી પણ જળશે નહીં। અને ભાવની વાત તો ખાતર લ્યો તો એમાં 3-4 ગણા ભાવ। બિયારણ અમે સોયાબીન વેચવા જાય તો 900 રૂપિયા, અત્યારે લેવા જાય તો 3000 રૂપિયા, કારણ કે આ બધા માયકાંગલી સરકારમાં ભળેલા દલાલિયાઓ છે। આ દલાલિયાઓને ઘર હાંકવા માટે થઈ આ સરકાર અમારા ખેડૂતોને લૂંટે છે। અને મારો ખેડૂત એટલો બધો ભોળો છે કે 5-25 ના ગાંઠિયા ખવડાવે અને આ નાલાયક સરકારને વોટ આપીને આવે છે। હું તો દરેક આ દેશના નાગરિકોને કહું છું કે મારી 2 હાથ જોડી તમને નમ્ર વિનંતી છે કે આવનારી 27ની ચૂંટણીમાં આ સરકારનું નામો નિશાન ન જોઈએ, કારણ કે આ નાગરિકનો હક છે। આપણે 5-10 રૂપિયાની કિંમત કરી આપણો વોટ લઈ જાય છે અને આપણી આગળથી ટેક્સ લે છે। તમે શેમ્પુ વાપરો છો, ગાડી ચલાવો છો, કોઈ પણ જાતના ટેક્સ લે છે, એ ટેક્સ આપણા ઘરમાંથી જાય છે। આપણે આપણા બાળકોને પણ રૂપિયો આપતા નથી, પણ આ નાલાયક સરકાર હરવે કરી અને ટેક્સ લે છે। અને સરકારના ચક્રવ્યૂહને સરકારને જો એવી હોય કે ખેડૂત આંદોલન તૂટશે, ના, હું અહીંયાથી બોલું છું કે ખેડૂત આંદોલન તોડવાની તાકાત હોય એવડી કરી લે। 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ સુધી આપશું, પણ આવું પ્રેમથી નહીં આપીએ। હું તો એમ કહું છું કે આજ પતે તો ભલે, નહીતર હવે ખરપિયા અને દાંતેડા લઈને ગાંધીનગર આવશું, પછી તારી 444 લગાડી લેજે, બરોબર? એટલે આ મારી સરકારને ખુલ્લી ચેતવણી છે કે સાનમાં સમજી જાવ તો ભલે, જો નારી શક્તિ હાથમાં દાંતેડા લીધા ને તો તમને ઘરે ચંપલ પહેરીને જવા દેવા જેવા નહીં રહીએ। જય હિન્દ, જય જવાન, જય કિસાન।